દોસ્તો, હર હર મહાદેવ. આજે દોસ્તો જ્ઞાન ચર્ચા માટે આજે એક ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું. પણ દોસ્તો, આ જ્ઞાનને કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક સાંભળશે તો જ તમને આ જ્ઞાન સમજમાં આવશે. અને શ્રદ્ધાપૂર્વક સાંભળી અને પછી તમારા જીવનમાં તમે એપ્લાય કરજો, તો જેથી તમારા જીવનનું કલ્યાણ થઈ જશે. અને તમારા સાથે જે તમારી સંગીની છે, તમારી પત્ની, એનું તો જીવન ધન્ય થઈ જશે. તો આજે દોસ્તો હું એક પતિ પત્નીનું ગૃહસ્થ જીવનને લઈને એક જ્ઞાન થોડુંક મારી જોડે છે, સ્વયં અનુભવનું, એ આજ તમને કહેવા જઈ રહ્યો. તો દોસ્તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો દોસ્તો, અત્યારે મેં તમને કીધું કે સુખી ગૃહસ્થ જીવન અત્યારે તમે જોશો જગતની અંદર કે કેટલાય ગૃહસ્થ જીવનની અંદર કેટલાય ઝઘડા અને કેટલું વાતાવરણ ખરાબ હોય છે. તો દોસ્તો આજે મારી જોડે એક એવું જ્ઞાન છે કે જેને આને તમે ઉપયોગ કરશો ને તમારા જીવનની અંદર, તો તમારું ગૃહસ્થ જીવન સુંદર બની જશે. અને એટલું સુંદર બનશે કે તમને એમ થશે કે ના, બાકી આ પરમ સત્ય હતું. તો દોસ્તો ચલો હું એ વાત ઉપર ચર્ચા કરું છું. હવે સુખી દાંપત્ય જીવન માટે પતિ અને પત્નીને બેને એકાબીજા પ્રત્યે સમર્પિત રહેવું પડે. એકાબીજાનું માન સન્માન આદર ઘરમાં બી અને બહાર બી. કે એક સુખી દાંપત્ય જીવન માટે બેને એકાબીજાને એટલું સમર્પિત તમે થઈ જાઓ કે તમારું જે દાંપત્ય જીવન છે એ ધન્ય થઈ જશે. બીજી વસ્તુ કે આની અંદર છે ને, દાંપત્ય સુખી જીવન બનાવવું હોય ને તો યોગીના ગુણ આવશ્યક છે. હવે યોગીના ગુણ 4 છે, જે હું તમને અત્યારે વાતોથી સમજાઈશ. કે પહેલો તો ગુણમાં એ છે કે તમારી અંદર છે ને સહન શક્તિ હોવી જોઈએ. પહેલો જ ગુણ કે પતિની અંદર સહન શક્તિ હોવી જોઈએ અને પત્નીની અંદર હોવી જોઈએ. કેમ કે સહન શક્તિ છે ને જેટલી તમારી અંદર હશે ને દોસ્તો, એટલું શું છે કે તમારું જીવન સુખી થઈ જશે. કે સહન શક્તિ છે ને તમને શ્રેષ્ઠ બનાવશે. જેટલું તમે સહન કરશો ને એટલા તમે શ્રેષ્ઠ બનશો. બીજા નંબરનો ગુણ દોસ્તો સંતોષ. કે સંતોષ તમારા જીવનમાં હશે ને, કે આ ગુણ પતિની અંદર હોવો જોઈએ અને પત્નીની અંદર હોવો જોઈએ દોસ્તો. અને પત્નીની અંદર હશે ને આ ગુણ સંતોષ, તો સંતોષ દોસ્તો તમને જીવન નિર્વાહ હેતુ સશક્ત બનાવશે. કે આ ગુણ પતિની અંદર આવશ્યક છે અને પત્નીની અંદર આવશ્યક છે. ત્રીજા નંબરનો ગુણ છે દાન. હવે દાન મોહથી દૂર રાખે આપણને. કે તમે જોજો ઘણા વ્યક્તિના જીવનમાં તમે જોયું હશે કે કા પતિને પત્ની પ્રત્યે મોહ હશે અને કા પત્નીને પતિ પ્રત્યે મોહ હશે. અને આ મોહથી દૂર રાખવા માટે દાન કરો. કેમ કે જેટલું તમે દાન કરશો ને તો એકાબીજા પ્રત્યે છે ને તમને મોહ થશે નહીં. પણ કેટલા વ્યક્તિ લોકો શું કરે છે ખબર, કે મોહ અને પ્રેમની અંદર અંતર સમજી શકતા નહીં. તમે જોજો ઘણા પતિ પત્નીના જીવનમાં કા પત્ની એમ કહેશે ફલાણે નહીં જવાનું, કા પતિ એમ કહેશે કે ઢીકડે નહીં જવાનું. એ બંધો કરશે ને એટલે સમજી લેજો તમને બાંધવાની મહેનત કરશે, ઘરની બહાર જવાની મહેનત કરશે કે ફલાણે નહીં જવાનું, કે ઘરમાં રહો. જે વ્યક્તિ બાંધવાની પ્રયત્ન કરે ને એટલે સમજી લેવાનું કે આને મારા પ્રત્યે મોહ થઈ ગયો. હવે એ પતિ હોય કે પત્ની હોય. અને પ્રેમ તમને શું શીખવાડે? સ્વતંત્ર છોડવાનું શીખવાડે. કે એને વિશ્વાસ હોવો જોઈએ. કેવો? કે બાંધવાનો પ્રયત્ન ના કરે, એ સ્વતંત્ર છોડવાનો પ્રયત્ન કરે. કે મારી પત્ની છે
કે મારો પતિ છે, જેટલા તમે સ્વતંત્ર છોડશો ને તો અહીંયા દેખાઈ આવશે કે ભાઈ આને મારા પ્રત્યે પ્રેમ છે. પ્રેમ અને મોહમાં અંતર આ છે કે એક બાંધવાતા શીખવાડે છે અને એક સ્વતંત્ર કરતા શીખવાડે છે. હવે દોસ્તો, ચોથા નંબરનો ગુણ છે ક્ષમા, કે આ પત્નીની અંદર એ હોવો જોઈએ અને પતિની અંદર એ હોવો જોઈએ. કેમ કે ક્ષમા જે રહ્યું ને, જેટલા તમે ક્ષમા કરશો ને, જેટલી ક્ષમા એટલા તમે હે ને ઈશ્વરત્વની ઓર જશો, કે તમે ભગવાનની દિશામાં જશો. જેટલા તમે પતિની અંદર આ ગુણ હોવો જોઈએ અને પત્નીની અંદર આ ગુણ હોવો જોઈએ. કેમ કે જેટલું તમે ક્ષમા કરશો ને, જેટલી ભૂલચૂકમાં ગમે કંઈ બી થયું હોય એની અંદર ક્ષમા કરતા શીખી જાઓ, કે જેથી તમારા દાંપત્ય જીવનની અંદર ક્ષમાથી તમે એક ભગવાનના રસ્તે જશો. તમને ઈશ્વરત્વની ઓર ક્ષમા તમને લઈ ગઈ. અને દોસ્તો, હવે આ જે મેં તમને ચારે ચાર જે ગુણ કીધા ને, ચારે ચાર ગુણ એ એક જ રીતે સંભવ હોય. કઈ રીતે? કે જે વ્યક્તિ છે ને નિસ્વાર્થ ભાવે દાંપત્ય જીવનમાં ગ્રહસ્થી ચલાવશે ને, નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નહીં, ના પતિ જોડે ના પત્ની જોડે, કોઈ જગ્યાએ સ્વાર્થ નહીં. જે વ્યક્તિ નિસ્વાર્થ બની જશે ને એની અંદર આ ચારે ચાર ગુણ ઓટોમેટિક પ્રગટ થઈ જશે. તમારે કંઈ કરવાની આવશ્યકતા નહીં. પણ સમસ્યા અહીંયા છે દોસ્તો, કે અત્યારે જગતની અંદર લગ્ન થયા પછી સ્વાર્થી બની જાય છે અને સ્વાર્થીના કારણે એ માયામાં ઉલઝાઈ જાય. અને જો માયાથી તમારે દૂર રહેવું હોય ને તો એક જ હે કે નિર્ગુણ બની જાઓ. જેવા હે શિવની કોણ જોઈએ? यदि તમે નિર્ગુણ બની ગયા તો એવું માની લેજો કે તમારી અંદર આ ચારે ચાર ગુણ વિદ્યમાન થઈ જશે. બસ મારી જોડે આટલું એક દાંપત્ય જીવનનું નોલેજ હતું, તો એ મેં તમારી જોડે શેર કર્યું. અને દોસ્તો, ઓમ નમઃ શિવાય.